તંત્રની બેદરકારીથી ફરીવાર મુંદ્રામાં બાળકો બન્યા ફૂડ પોઈઝનિંગનો શિકાર। આરોગ્ય તંત્ર અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ નિંદ્રામાં જ છે તેનો વધુ એકવાર સાબિત કરતો કિસ્સો બહાર આવ્યો છે। અગાઉ પણ ભુજના માધાપર અને જનરલ હોસ્પિટલ પાસેની હોટેલ તેમજ અન્ય જિલ્લામાં ઘણા ફૂડ પોઈઝનિંગની અસરથી લોકો હેરાન થયા હતા, પણ લાગતા વળગતા તંત્રો દ્વારા પગલાં લેવાતા નથી। ફરીવાર આવો જ એક બનાવ લખપત તાલુકાના મુંદ્રા ગામમાં બન્યો હતો। મુંદ્રા ગામમાં એકાએક બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી અને પેટમાં દુખાવો ઉપડ્યો હતો તેમજ ઝાડા ઉલટી અને ઘેન ચડતા તાત્કાલિક સારવાર માટે પ્રથમ દયાપર હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાંથી વધુ સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। નાની અરલથી સંબંધીના ઘરે ફરવા આવ્યા હતા। શુક્રવારે બપોરે ગામની દુકાનમાંથી ઠંડા પીણા અને ફાસ્ટ ફૂડ લઈને તેને ખાધા બાદ ખોરાકી ઝેરની અસર થઈ હતી। 6 નાના બાળકોની તબિયત લથડી હતી, જેમાં સંદીપસિંહ, કુલદીપસિંહ, શક્તિસિંહ, જયદીપસિંહ અને વિક્રમસિંહ સહિતના બાળકોને અસર થતા સારવાર અપાઈ હતી, જેથી તંત્ર દ્વારા ગામડાઓની આવી દુકાનોમાં ચેકિંગ કરાય તો બનતા આવા કિસ્સાઓથી લોકોને હેરાન થવું ન પડે।